સપ્તાહના અંતિમ દિવસે વરસાદી માહોલની વચ્ચે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સૌ પહેલા જોઈએ ન્યૂઝ હેડલાઇન્સ। કાલે ફરી દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે। હજારો કેસમાં સમાધાનની સંભાવના વ્યક્ત કરતા કાનૂન સેવા સત્તામંડળના અધ્યક્ષ। કૃષિ યુનિવર્સિટી ખાતે આજીવિકા સુધારણા અને કૃષિ વિકાસ સમા નવી ટેકનોલોજીના ઉપયોગ અંગે જાણકારી આપતી કાર્યશાળા યોજાઈ। 1 જુલાઈએ જૂનાગઢમાં ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા નીકળશે। સમિતિ દ્વારા તૈયારીને અપાઈ રહ્યો છે આખરી ઓપ। બિલખાની યુવતીને ભગાડી જવાના કેસમાં બિલખા ગામ સજ્જડ બંધ। લવ જેહાદની પ્રવૃત્તિ સામે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ। અને એક અઠવાડિયાના વિરામ બાદ કાલે ફરી ભારતની વનડે ટીમ મેદાનમાં ઉતરશે। આયર્લેન્ડ સામે રમશે પ્રથમ T20। વિગતવાર સમાચાર નિહાળતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444।
દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિગતવાર. આપનું પુનઃ સ્વાગત છે. સમગ્ર દેશમાં આવતીકાલે ફરી એક વખત રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી શ્રી પરમારે જણાવ્યું કે આવતીકાલે એટલે કે 26મી જૂને રવિવારે યોજાનારી લોક અદાલતમાં જૂનાગઢની તમામ તાલુકા મથકે પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં ખાસ કરીને દીવાની કેસ, ફોજદારી કેસ, અકસ્માત વીમા પોલિસીના કેસ અને હવે ટ્રાફિક પોલીસ દ્વારા જે મેમો આપવામાં આવે છે એના કેસ પણ આ લોક અદાલતમાં કરવામાં આવશે. દરમિયાન અધ્યક્ષે આશા વ્યક્ત કરી છે કે આવતીકાલની લોક અદાલતમાં હજારો કેસોના સમાધાનની સંભાવના થઈ રહી છે. હું HR પરમાર જૂનાગઢ ખાતે DLSA સેક્રેટરી તરીકે કાર્યરત કરું છું અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ખાતે કાર્યરત તમામ અદાલતમાં તારીખ 26/6/2022ના રોજ એક નેશનલ મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. અને આ લોક અદાલતમાં સમાધાનપાત્ર કેસો જેવા કે લગ્ન વિષયક, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ તથા મોટર અકસ્માત વળતર અંગેના કેસોનું સુખદ નિકાલ અને નિરાકરણ થાય તે માટે જૂનાગઢ ખાતે જે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે તેમાં જે પણ પક્ષકારો પોતાના કેસનું સુખદ નિરાકરણ લાવવા ઈચ્છતા હોય તેઓએ તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિ તથા જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સમિતિનો સંપર્ક સાધી લોક અદાલતમાં મહત્તમ કેસોનું સુખાદન સમાધાન થાય તે માટે આપણે સૌ ઘનિષ્ઠ પ્રયત્ન કરીએ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 2 દિવસીય કાર્યશાળાનો પ્રારંભ થયો છે. કુલપતિ ડોક્ટર NK ગોટિયાએ આ કાર્યશાળાનો પ્રારંભ કરાવતા ઉપસ્થિત સંશોધન વૈજ્ઞાનિકો તેમજ પ્રગતિશીલ ખેડૂતોનું સ્વાગત કર્યું હતું. આજીવિકા સુધારણા અને કૃષિ વિકાસમાં નવી ટેકનોલોજીના માધ્યમથી આર્થિક ઉપાર્જન કેવી રીતે બમણું કરી શકાય તે અંગે 2 દિવસ સુધી ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. સુધારણામાં વિસ્તરણ પ્રવૃત્તિઓનો સહયોગાત્મક અભિગમ અંગેની ચર્ચા પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભારતભરના 600થી વધુ વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો છે. ખેડૂતો સુધી નવી ટેકનોલોજી કેવી રીતે પહોંચાડી શકાય અને એના માધ્યમથી કેવી રીતે આવક બમણી થાય તે માટે 2 દિવસ સુધી ચર્ચા કરવામાં આવશે. પરિસંવાદમાં 26 ફેકલ્ટી એવોર્ડ્સ, 16 જેટલા ખેડૂત એવોર્ડ તેમજ 28 જેટલા બેસ્ટ પેપર પ્રેઝન્ટેશન્સના એવોર્ડ વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને આપવામાં આવ્યા હતા. આ પ્રક્રિયાની પ્રગતિશીલ ખેડૂતોએ પ્રશંસા કરી હતી અને સત્તાધીશોનો આભાર માન્યો હતો. મારું નામ મારવણિયા અરવિંદભાઈ વલ્લભભાઈ, મારું ખામધ્રોળ ગામનો વતની છું અને પદ્મશ્રી પિતાશ્રીનો પુત્ર છું. આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો બેસ્ટ ખેડૂત એવોર્ડ સન્માન માટે જે ગવર્મેન્ટે જે પ્રોગ્રામ કરેલો છે એમાં અમે સિલેક્ટ થયા છીએ અને આજે અમને અહીંથી બેસ્ટ ખેડૂત એવોર્ડ પણ અમને મળેલો છે. એટલે અમે જે કામગીરી કરીએ છીએ ખેતરમાં એની અંદર ખાસ કરીને ગાજર વિશે અને ગાજરમાં નવીનતા વૈજ્ઞાનિક ધોરણે જે હું કામ કરી રહ્યો છું એને લઈ અને ખાસ કરીને એની ઉત્પાદનતા વધારવા માટે અને માનવ દિવસ ઓછા કરી અને પ્રોડક્શન વધારે લઈ આવી અને બજાર વેલ્યુ વધારે આવે એવા ધ્યેયથી હું મારા ખેતરની અંદર કામ કરું છું અને બધા જ ખેડૂતોને આ બાબતે હું ધ્યાન પણ દોરાવું છું. એટલે અમારું જે મધુવન ગાજર બીજ છે એ ઓલરેડી ઓલ ઇન્ડિયામાં તો જાય છે, પણ દરેક ખેડૂતોને અમે એવી સુગડતાથી એની એક સૂચના પણ આપીએ છીએ. વાવવાના સમય, બીજની માત્રા, ખેતીની તૈયારી અને ક્લાઇમેટ અને સોઇલ કન્ડિશનની આ બધી જે જાણકારી છે એ ખેડૂતોને આપી અને ખેડૂત વધારે પૈસા કમાય, વધારે આવક થાય અને ઓછી મજૂરીથી કેવી રીતે આમાંથી આપણે વધુ વળતર મળે એ ધ્યેયથી અમે કામ કરી રહ્યા છીએ. મારું નામ ભાવનાબેન વલ્લભભાઈ ત્રાંબડિયા, મારું ગામ કોયલી, તાલુકો વંથલી. આજે અમને જે એગ્રીકલ્ચરના કાર્યક્રમમાં બોલાવ્યા છે ત્યાં એમાં એ લોકોએ અમને બેસ્ટ ઓર્ગેનિક ફાર્મર મહિલા એનો એવોર્ડ આપે છે એ લોકો. તો આજે અમને બહુ જ ખુશી થઈ છે કે આ લોકોએ આપણું નોંધ લે છે અને અમે જે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એનું મૂલ્યવર્ધન કઈ રીતે કરવું અને એનું કઈ રીતે માર્કેટમાં વેચવું એ એના માટે આ સેમિનાર રાખેલો છે અને એ લોકો આપને માર્ગદર્શન પણ આપે છે. આગામી 1 જુલાઈ અને અષાઢી બીજના પાવન દિવસે જૂનાગઢમાં ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા નીકળશે.
ગંધર્પવાડામાં આવેલ જગન્નાથજી મંદિર ખાતે હાલ વાળંદ સમાજ તેમજ રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રા અંતર્ગત તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ વસ્ત્ર શણગાર તેમજ પ્રસાદ વિતરણ કેવી રીતે કરવું તેનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન અધ્યક્ષ મહંત તનસુખગીરી બાપુના માર્ગદર્શન નીચે અલગ અલગ આયોજનો હાથ ધરાયા છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના નવા વસ્ત્રોનું હાલ શણગારનું કામ ચાલે છે. તો 1 જુલાઈએ બપોરે 3 કલાકે મેયર ગીતાબેન પરમાર પહિંદ વિધિ કરશે ને ત્યારબાદ આ 3 દેવો સાથે ભગવાનની નગરચર્યા શરૂ થશે. હાલ જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા આ રથયાત્રાને સફળ બનાવવા તેમજ એને આનુષાંગિક કાર્યક્રમો કેવી રીતે યોજવા તેની ચર્ચાનો દોર શરૂ થયો છે. હું મંદિરના પૂજારી શ્રી હિતેશભાઈ વ્યાસ આજ રોજ મિટિંગ થયેલ હતી અને આવતી અષાઢી બીજને દિવસે 3 દિવસના કાર્યક્રમ હોય છે. એમાં પહેલે દિવસે સાંજે ભજન સંધ્યા રાખેલી છે મુકુંદભાઈ સૂચક દ્વારા. પછી બીજે દિવસે 30 તારીખે વિષ્ણુ યાગ યજ્ઞ સવારે 8 વાગ્યાથી ચાલુ થશે, 4 વાગે બીડું ઉમાશે અને સાંજે 8 થી 10 સત્યનારાયણની કથા કરવામાં આવે છે. પછી અષાઢી બીજને દિવસે ભગવાનને શાહી સ્નાન કરાવી નવા વસ્ત્ર ધારણ કરાવીએ છીએ અને રાજભોગ ધરી હાંડી ધરી અને ભગવાનની મહાઆરતી કરવામાં આવે છે. અને મંદિરેથી બપોરના 3 વાગે રથયાત્રાનું પ્રસ્થાન થશે. ગામ આખામાં નગરયાત્રા કરી પૂર્ણ પાછી મંદિરે આવી અને ભગવાનની મહાઆરતી કરી અને મહાપ્રસાદ સંતોને આપશું. મારું નામ પંકજ પરમાર છે. હું જગન્નાથજી ભગવાનના વસ્ત્ર બનાવું છું. બળભદ્ર ભગવાન, જગન્નાથજી ભગવાન, સુભદ્રા માતાજીના છેલ્લા 12 વર્ષથી બનાવું છું. આ વખતે મેં સિલ્ક ઉપર વર્ક છે એ ટાઈપના વસ્ત્ર બનાવ્યા છે. એની માથે લેસ પટ્ટા, માથે ખેસમાં પણ લેસ આવશે. દર ખેલે અર્પણ હું કરું છું. મારો આખો પરિવાર આમાં મને સાથ આપે છે. હું બિપિનભાઈ ભટ્ટી રથયાત્રા સમિતિમાં સહમંત્રીની ફરજ નિભાવું છું અને આ જે રથયાત્રા આપણી 1 તારીખે ભગવાન શ્રી જગન્નાથની અષાઢી બીજ નિમિત્તે નીકળનાર છે એમાં ખાસ કરીને રથયાત્રા પહિંદ વિધિથી પ્રસ્થાન કરવામાં આવે છે. જે આપણા શહેરના પ્રથમ નાગરિક કહેવાય કે મેયર, તો મેયર દ્વારા પહિંદ વિધિ કરવામાં, જેમાં ચાંદીની સાવરણીથી રસ્તો સાફ કરી અને પહિંદ વિધિ કરી અને ભગવાનની રથયાત્રા પ્રસ્થાન કરાવે છે. ત્યારબાદ ભાવિકો અને સાધુ સંતો પણ પહિંદ વિધિમાં જોડાય છે અને ભગવાન જગન્નાથ ભગવાનની રથયાત્રા પ્રસ્થાન કરે છે અને સર્વ ભાવિકજનો તેમાં જોડાય છે અને રથ દ્વારા દોરડાથી રથને ખેંચવામાં આવે છે અને રથયાત્રા રાજમાર્ગ પર ફરી વળે છે. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3, 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર
કેજીથી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટીમાં જે લોકો કોમર્સમાં અભ્યાસ કરે છે આવા વિદ્યાર્થીઓ માટે કેબીસી કોમર્સ ક્લાસીસનું ટીચિંગ પણ સર્વશ્રેષ્ઠ બન્યું છે. કેબીસી કોમર્સ ક્લાસીસના હાર્દિક ભટ્ટે જણાવ્યું કે નોબલ યુનિવર્સિટીમાં કોમર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ કદાચ કોઈ સંજોગોમાં ચોમાસામાં નોબલ કોલેજ સુધી ન પહોંચી શકે તો માંગનાથ રોડ ઉપર આવેલ કેબીસી કોમર્સ ક્લાસીસમાં પણ આવી શકે છે, કારણ કે નોબલ યુનિવર્સિટી સાથે કેબીસી કોમર્સ ક્લાસીસનું ટાઈ અપ થયું છે. હું હાર્દિક ભટ્ટ, સંચાલક કેબીસી ક્લાસીસ. કેબીસી ક્લાસીસ છેલ્લા 16 વર્ષથી બીકોમ, એમકોમ, સીએ, સીએસ વગેરે જેવા અભ્યાસક્રમોનું ટ્યુશન આપી રહ્યું છે. વધુમાં વાત કરું તો કેબીસી ક્લાસીસ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા નોબલ યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમો જેવા કે બીકોમ તથા બીબીએનું ટ્યુશન પણ આપી રહ્યું છે. કેબીસીની વાત કરીએ તો છેલ્લા 16 વર્ષમાં કેટલાય વિદ્યાર્થીઓએ સેન્ટર તથા યુનિવર્સિટીમાં રેન્ક્સ મેળવેલા છે. મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ ભણવા માટે નોબલ યુનિવર્સિટી જવા ન માંગતા હોય તો એવા વિદ્યાર્થીઓ માટે પણ કેબીસી ક્લાસીસનું એસી કેમ્પસ અવેલેબલ છે, જેથી અહીંયા ભણીને નોબલ યુનિવર્સિટીનું શિક્ષણ, નોબલ યુનિવર્સિટીની શિક્ષણ પદ્ધતિ અને ખાસ વિદ્યાર્થી પોતાનો સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકે છે. તો હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું છું કે કેબીસી ક્લાસીસની મુલાકાત લો અને પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરો. થેન્ક યુ. જુનાગઢમાં વણઝારી ચોકમાં આવેલ વણઝારી પે સેન્ટર કે જે જૂની પેઢીના લોકો તાલુકા શાળા નામે ઓળખે છે, આ શાળાના નિવૃત્ત પ્રિન્સિપાલોનું સામૂહિક સન્માન કરવામાં આવ્યું હતું. આ જ વિસ્તારના કોર્પોરેટર હિતેશભાઈ ઉદાણીને એક પ્રકારનો વિચાર આવ્યો કે નિવૃત્ત પ્રિન્સિપાલો અત્યારે પોતાની સ્વસ્થ જિંદગી જીવી રહ્યા છે, ત્યારે આવા પ્રિન્સિપાલોનું સન્માન કરીને એક પ્રકારની ગુરુ પરંપરા જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂએ તાલુકા શાળામાંથી નિવૃત્ત થઈને અત્યારે સ્વસ્થ જીવન જીવી રહેલા નિવૃત્ત આચાર્યશ્રીનું સન્માન કર્યું, ત્યારે વિદ્યાર્થીઓએ તાલીઓના ગડગડાટથી આ સન્માનને વધાવ્યું હતું. હિતેશભાઈ ઉદાણી, મહેન્દ્રભાઈ મશરૂ, ખમીરભાઈ મજમુદાર વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તો નિવૃત્ત થયેલા આચાર્યોનું જ્યારે પુષ્પહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું ત્યારે વણઝારી ચોક પે સેન્ટર સાથે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. મહેન્દ્રભાઈ મશરૂએ તમામ નિવૃત્ત આચાર્યશ્રીઓનું વંદન કરીને આજ સાચી ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ શિષ્યની પરંપરા છે તેવો પ્રતિભાવ આપીને નગર સેવક હિતેન ઉદાણીને પણ અભિનંદન આપ્યા હતા. આજે જુનાગઢમાં એક અનોખો જ કાર્યક્રમ યોજાઈ ગયો. જુનાગઢ તાલુકા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આ વિસ્તારના જ કોર્પોરેટર હિતેશભાઈ ઉદાણી દ્વારા આ સ્કૂલમાં છેલ્લા ઘણા વર્ષો થયા પ્રિન્સિપાલ તરીકે આચાર્ય તરીકે સેવા નિવૃત્ત થયેલા તમામ આચાર્યશ્રીઓનું આજે હિતેશભાઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ફૂલહાર કરી, શાલ ઓઢાડી અને એમણે જે વિદ્યા આપી છે, જે સંસ્કારો આપ્યા છે ઉદાણીને, એના એક પ્રતિભાવ રૂપે એમની ઈચ્છા થઈ કે મારા તમામ ગુરુદેવોનું સન્માન કરવું છે અને આજે એમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. માટે ખૂબ ખૂબ એમને ધન્યવાદ આપું છું તથા તમામ ગુરુદેવોને મારા વંદન કરું છું.
જુનાગઢ નજીકના બિલખા ગામે એક હિન્દુ સમાજની દીકરીને વિદર્ભ એક યુવાને ભગાડી જઈને લવ જેહાદની પ્રવૃત્તિ કરતા સમગ્ર બિલખા ગામમાં ભારે રોષ વ્યાપ્યો હતો. ગઈકાલે બિલખા ગામ સ્વયંભૂ બંધ રહ્યું હતું અને ગ્રામજનો, આગેવાનો અને વેપારીઓ સાથે મળીને જુનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા. જિલ્લા પોલીસ વડા રવિ વાસમ શેટ્ટીને મળીને બિલખા ગામના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું. મકવાણા ગામની દીકરીને એક મુસ્લિમ યુવક ભગાડી ગયો છે, આવા આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અન્ય હિન્દુત્વવાદી સંગઠનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તો જે દીકરી ભાગી ચૂકી છે તેના પિતા પણ ગઈકાલે ભાંગી પડ્યા હતા. એસપીને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પોતાની દીકરીને પરત લાવવામાં આવે તેવી માગણી આ મકવાણા પરિવારે કરી છે. તો વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુત્વવાદી સંગઠનોએ જુનાગઢ જિલ્લામાં લવ જેહાદની પ્રવૃત્તિ ઉપર તાત્કાલિક બ્રેક લગાવવામાં આવે તેવી માગણી બુલંદ બનાવી હતી. ભાઈ વલ્લભદાસ મકવાણા, આજે 2 દિવસથી અમારી છોકરી ગુમ થયેલ છે અને કોઈ કાદરી કરીને લઈ ગયો છે અને અહીંયા મેસી સાહેબને આવેદનપત્ર અપાવ્યા છે અને પોલીસ ખાતે બિલખા પણ સાહેબ કામગીરી બહુ સારી કરી છે. એણે 1.5 દિવસ એમને મળ્યું કાઢી છતાંય કાંઈ પત્તો પાડો ન મળી એટલે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે. સાહેબે અમને ખાતરી આપી છે કે વહેલામાં વહેલી તકે તમારી છોકરીને હાજર કરી દેશું. વિશ્વ હિન્દુ પરિષદ જીતેન્દ્ર ટાકોદરા, વિશેષ સંપર્ક પ્રમુખ. આજે બિલખા ગામની અંદર એક ઘટના બની છે લવ જેહાદની. આ જેહાદને અનુસંધાને બિલખા સહિતના આજુબાજુના ગ્રામના વિસ્તારો અને જૂનાગઢના તમામ સમાજના લોકો આજે અહીંયા એસપીઓ સાહેબની ઓફિસે એકત્ર થયા છે અને તમામ લોકો દ્વારા એક અવાજમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ આ લવ જેહાદનો જે કિસ્સો છે એનો ગુનેગાર જ્યારે પકડાય ત્યારે એક દાખલા રૂપે એને સજા મળવી જોઈએ. બીજી વાર કોઈ વિધર્મી હિન્દુ સમાજની કોઈ દીકરીને અપહરણ કરી જાય અને એનું ખોટી રીતે લાભ લઈ અને હિન્દુ સમાજને બદનામ થાય એવો પ્રયત્ન ન થાય, એવી એક પ્રયત્ન આપણે સાહેબ પાસે માગીએ છીએ. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, બોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આજે 25મી જૂન છે. પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ આજના દિવસે ભારતમાં ઐતિહાસિક કટોકટી લાદી હતી. સ્વાભાવિક છે કે ભાજપ દ્વારા આજના દિવસને કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો. શહેર ભાજપ, યુવા ભાજપ દ્વારા આજે કોંગ્રેસની આ નીતિ રીતિ સામે એક પ્રકારના ધરણા યોજીને આજના દિવસને કાળો દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. 25મી જૂને જ્યારે ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી ત્યારે કોરોના વગર ભારતમાં લોકડાઉન અમલી બની ગયું હતું. એ સમયને લોકો કોરોનાના લોકડાઉન સાથે સાંકળી રહ્યા હતા, પરંતુ કટોકટી એ આઝાદ ભારતના ઇતિહાસની એક મહત્વની ઘટના ઘટી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને કાળા દિવસ તરીકે મનાવીને ઇન્દિરા ગાંધીના આ નિર્ણયને વખોડી કાઢ્યો હતો. હું જે.કે. ગણસગરા, જુનાગઢ શહેર ઉપપ્રમુખ, વોર્ડ નંબર 12ના પ્રભારી. આજે સમગ્ર ભારતમાં 1975 25 જૂનના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લગાવવામાં આવેલ કાળા દિવસને કટોકટી દિવસનો સમગ્ર ભારતમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધના સ્વરૂપમાં આજે ધરણાનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે. આમ સતત છેલ્લા 47 વર્ષથી ભારતીય જનતા પાર્ટી આ કટોકટી દિવસને, આ કાળા દિવસનો સતત વિરોધ કરતી આવી છે, અને આજે પણ આ કાળા દિવસના કટોકટી દિવસના વિરોધમાં સમગ્ર ભારત અને આજે જૂનાગઢના વોર્ડ નંબર 12માં આજે આ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. આમ સમગ્ર જૂનાગઢ શહેરમાં તમામ વોર્ડ, તમામ બૂથમાં આ કટોકટી દિવસના વિરોધના ધરણાનો આજે કાર્યક્રમ ચાલુ છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વરસાદ શરૂ થયો છે, ત્યારે આ દિવસોમાં ખાસ કરીને ગાયને એક ચોક્કસ પ્રકારનો રોગ લાગુ પડી જતો હોય છે અને ગાયની તકલીફો વધી જતી હોય છે. આ સ્થિતિમાં ગૌપાલકો આગળ આવ્યા છે અને ખરવા રોગ સામે ગાયનું વેક્સિનેશન કરવા માટે તમામ સ્તરે અપીલ કરવામાં આવી છે. ગૌ સેવા ગ્રુપના ભાવેશ જેઠવાએ જણાવ્યું કે ચોમાસાની ઋતુમાં ગાયને ખરવા નામનો રોગ લાગુ પડે છે. આ રોગ લાગુ ન પડે અથવા તો ગાયને રાહત મળે તે માટે અત્યાર સુધીમાં 170 જેટલી ગાયને ખરવા રોગની રોગપ્રતિકારક શક્તિ એટલે કે વેક્સિન આપવામાં આવી ચૂકી છે. રાત્રિના ભાગે અમે ગૌ સેવકો આ પ્રકારની પ્રવૃત્તિ કરીએ છીએ. એક મહિનાની અંદર 500થી વધુ ગાયોને ખરવા રોગથી બચાવવા માટે આ વેક્સિનેશન કરવામાં આવશે તેમ ભાવેશ જેઠવાએ જણાવ્યું હતું. જય શ્રી રામ, જય ગૌ માતા. હું ભાવેશ જેઠવા, ગૌ સેવા ગ્રુપ જુનાગઢ. ચોમાસા દરમિયાન સૌને ખ્યાલ છે કે ખરવાનો રોગ ગાય માતાને આવતો હોય છે. તે ખરવાનો રોગ ન આવે એના માટે અગાઉથી આપણે રસીકરણનું કામ ચાલુ કર્યું છે. અત્યાર સુધીમાં 170 ગાયોને રસીકરણ થઈ ગયું છે. આગળના દિવસોમાં હજી પણ 400થી 500 ગાયોને રસીકરણ થશે. તેમાં ગિરનાર દરવાજાની ટીમ સહિતના ઘણા લોકો આપણને મદદરૂપ થાય છે અને આગળના સમયમાં ઘણી બધી ગાયોને વેક્સિનેશનનું કામ ચાલુ કરવામાં આવશે. ક્રિકેટ.
જે રીતે આજે 25મી જૂનને ભાજપ દ્વારા કાળો દિવસ મનાવીને કટોકટીને યાદ કરવામાં આવે છે, પરંતુ સમગ્ર દેશ આજના દિવસે ગૌરવ લે છે. 25મી જૂન 1983ના રોજ કપિલ દેવ એન્ડ કંપનીએ ભારત વિશ્વકપ જીત્યો હતો. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન ઉપર વેસ્ટ ઇન્ડિઝ સામે જે ટક્કર થઈ હતી અને ભારતે કપિલ દેવના નેતૃત્વમાં વિશ્વકપ જીત્યો. આ દિવસ પણ 25મી જૂન 1983નો રહ્યો છે ને એટલે જ ભારત માટે આ દિવસ યાદગાર બન્યો છે. ક્રિકેટના સમાચાર એટલા માટે લઈએ છીએ કે આવતીકાલે ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ T20 રમાશે. એક અઠવાડિયાના વિરામ બાદ ભારતની T20ની ટીમ આયર્લેન્ડ સામે ટકરાશે. જો કે આ બંને T20 એક તરફી રહેશે તેવું ભારતીય ક્રિકેટ ચાહકોનું માનવું છે, પરંતુ ક્રિકેટમાં ક્યારેય કોઈ વસ્તુ નિશ્ચિત હોતી નથી, જેને કારણે આવતીકાલે રવિવારે ભારત અને આયર્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 પણ ક્રિકેટ રસિકો માટે મહત્વની બની રહેશે. સમાચારમાં વિદાય લઈએ તે પહેલાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કાલે ફરી દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. હજારો કેસમાં સમાધાનની સંભાવના વ્યક્ત કરતા કાનૂન સેવા સત્તા મંડળના અધ્યક્ષ. કૃષિ યુનિવર્સિટી ખાતે આજીવિકા સુધારણા અને કૃષિ વિકાસ સમા નવી ટેકનોલોજીના ઉપયોગ અંગે જાણકારી આપતી કાર્યશાળા યોજાઈ. 1 જુલાઈએ જૂનાગઢમાં ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા નીકળશે. સમિતિ દ્વારા તૈયારીને અપાઈ રહ્યો છે આખરી ઓપ. બિલખાની યુવતીને ભગાડી જવાના કેસમાં બિલખા ગામ સજ્જડ બંધ. લવ જેહાદની પ્રવૃત્તિ સામે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ. અને એક અઠવાડિયાના વિરામ બાદ કાલે ફરી ભારતની વનડે ટીમ મેદાનમાં ઉતરશે. આયર્લેન્ડ સામે રમશે પ્રથમ T20. તો દર્શક મિત્રો, આ સાથે જ મને રજા આપશો. આવતીકાલે રવિવાર છે. આપ સર્વને શુભકામના. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.